હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ ચોટીલાના આજુબાજુના સ્થળોએ ફરવા. અમે પહોંચી ગયા છીએ રતમલ દ્વાર, જે એક હનુમાનજીનું મંદિર છે અને તેને જય બાવનવીર તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારની 52 મૂર્તિઓ રાખેલી છે. ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ સુરત દેવળના મંદિરે. સુરત દેવળનું મંદિર ચોટીલાથી 11 કિલોમીટર દૂર છે અને થાનગઢથી તે ફક્ત 12 કિલોમીટર દૂર છે. આ મંદિર શીખ કાઠી ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ તરીકે ઓળખવામાં આવે છે. સંવત 1991માં મંદિર તૈયાર થયું, જેમાં સૂર્યનારાયણ અને રત્નાદેવી મનોહરની પ્રતિમાઓ અહીં પધરાવવામાં આવી હતી. હવે અમે પહોંચી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર શિવજી પર ચઢાવ્યું હતું એવું માનવામાં આવે છે. અહીંયા દ્રૌપદીનું સ્વયંવર થયું હતું, જેમાં અર્જુને માછલીની આંખ વીંધીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ અમે હવે જઈ રહ્યા છીએ ભીમોરાની ગુફા જોવા માટે. ગુપ્તવાસ દરમિયાન પાંડવો અહીં ભીમોરાની ગુફામાં રહેતા હતા. અહીંયા માતા કુંતીનું રસોડું, ભીમની કાંકરી અને ભીમના હાથના નિશાનો મળી આવ્યા હતા. આ ગુફા સીધી જૂનાગઢ નીકળે છે.
આ મંદિર હિંગળાજ માતાનું મંદિર છે, જે કહેવાય છે કે પાકિસ્તાનમાં છે તેવું જ આ મંદિર છે. અહીંયાની આરતીનો નજારો ખૂબ જ અદ્ભુત હતો અને બહુ જ સરસ મંદિર છે. આ જગ્યાનું નામ છે દેવા બાપાની જગ્યા, જે ચોટીલાથી થોડાક જ અંતરે આવેલી છે. આ મંદિરે ઘણા માણસો સેવા કરવા આવે છે. અહીંયા તમને 24 કલાક પ્રસાદી પણ મળી રહે છે. આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલ છે. આ મંદિરે જે માણસો સેવા કરે છે તેમને ત્યાં રહેવાની સગવડ પણ મળી રહે છે. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.